અને સમાચાર ધાંગધ્રાના ભાદર ગામે વરસાદના પાણીમાં 12 લોકો ફસાયા છે, જેમાં એક જગ્યાએ 4 લોકો અને બીજી જગ્યાએ 8 લોકો ફસાયા છે। ધાંગધ્રામાં પણ આર્મી અને એસઆરપી એનડીઆરએફની ટીમની મદદ બચાવ કામગીરીમાં હવે લેવાઈ છે। જરૂર પડે બચાવ કામગીરીમાં એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવાની પણ તૈયારી રાખવામાં આવી છે। તો આપણે જણાવી દઈશું કે જરૂર પડશે તો બચાવ કામગીરીમાં એરફોર્સના જે હેલિકોપ્ટર છે તેની પણ મદદ લેવાની તૈયારી રાખવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે ભાવેશ। જાણવા માંગીશું કે વધુ વિગતો શું આ મામલે છે। જી ભાવેશભાઈ, હું આપને જણાવી દઉં કે ધાંગધ્રાના ભારત ગામે 12 લોકો ફસાઈ ગયા છે, જેમાં 4 લોકોની માહિતી મળી શકી છે અને અન્ય 8 લોકો અન્ય જગ્યાએ ફસી ગયા છે। તેઓના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને તેઓનું લોકેશન આપને જાણવા મળતું નથી। હાલ આર્મી, એસઆરપી અને એનડીઆરએફની ટીમની કામગીરીમાં મદદમાં લેવાઈ છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી માટે। ફરી એકવાર આપને જણાવીશું ધાંગધ્રાના ભાદર ગામે વરસાદના પાણીમાં 12 લોકો ફસાયા છે, જેમાં એક જગ્યાએ 4 લોકો અને બીજી જગ્યાએ 8 લોકો ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અમુક ગામ છે ભરાડા, ઘુમટ એવા ગામોમાં લોકો ફસાયેલા છે, પણ એની બચાવ કામગીરી ચાલુ છે। અત્યારે આર્મી, એસઆરપી આવી ગઈ છે અને પાણીના પ્રવાહમાં જઈ અને લોકોને બચાવે છે। જો જરૂર લાગશે તો હેલિકોપ્ટર પણ બોલાવવાની અમારી તૈયારી છે। અમદાવાદ એરપોર્ટ સાથે વાત થઈ ગઈ છે। હવે વરસાદ થોડો ધીમો થાય એની વાટ જોવાઈ રહી છે।